તો આજે આપણે દિવાળી સ્પેશિયલ એકદમ સરસ એવો મમરાનો અને પૌવાનો મિક્સ ચેવડો બનાવીશું, જે તમે ક્યાંક ફરવા જાઓ તો પણ સાથે લઈ જઈ શકો છો, બહાર રહેતા તમારા બાળકો માટે પણ પ્રિપેર કરી શકો છો અને દિવાળીમાં એકદમ સરસ ખાવાની મજા આવે એવો આ ચેવડો, ચટપટો ચેવડો આપણે તૈયાર કરીશું। તો મસ્ત બને છે, ફટાફટ બની જાય છે અને તમે બનાવીને લગભગ 15 થી 20 દિવસ સુધી એરટાઇટ કન્ટેનરમાં એકદમ સરસ રીતે સ્ટોર પણ કરી શકો છો। તો ચાલો રાહ કોની જો છો, ફટાફટ આપણે બનાવી લઈએ। તો સૌપ્રથમ મસાલો બનાવવા માટે એક મિક્સર જારનો મસાલો બનાવવા માટે મેં મિક્સર જાર 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। ગળ પણ વધારે ભાવતું હોય તો વધારે એડ કરી શકો છો। 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું। 1 મોટી ચમચી વરિયાળી એડ કરીશું। 1 ચમચી જેટલો આમચૂર પાવડર પણ એડ કરી દઈશું। ચપટી જેટલો ગરમ મસાલો એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને આટલો જ અડધી ચમચી જેટલો આપણે આમચૂર પાવડર એડ કરીશું। બ્લેક સોલ્ટ એડ કરીશું। સાથે જ હળદર પાવડર એડ કરીશું ને 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। વધારે પણ તમે એડ કરી શકો છો અને મિક્સર જારમાં આ રીતે એને દળી લેવાનો છે, જેથી કરીને એકદમ સરસ આપણો મસાલો તૈયાર થઈ જશે। તો હવે મમરા વઘારવાની આપણે તૈયારી કરીશું। તો મેં લીલા મરચાં કાપેલા, સિંગદાણા, કઢી લીમડાના પત્તા અને કોપરાની સ્લાઇસ કરી લીધી છે અને તળવા માટે પૌવા રેડી કરે છે, જે આપણે બટાકા પૌવા બનાવવામાં યુઝ કરે છે એ જ પૌવાનો ઉપયોગ કરે છે અને સાથે મકાઈના પૌવા લીધા છે। તો શરૂઆત કરીશું। તો સાથે જ અહીં મેં 250 ગ્રામ જેટલા બાસમતી મમરા એડ કર્યા છે। તો હવે આપણે કઢાઈમાં તેલ એડ કરી લઈશું અને ચપટી જેટલી હિંગ એડ કરી લઈશું। તેલ મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે। આ ચેવડો સિંગ તેલમાં ખૂબ જ સરસ બને છે, માટે સિંગ તેલનો ઉપયોગ કર્યો છે। તમે તમારી રીતે કોઈ પણ તેલ એડ કરી શકો છો અને સાથે જ મેં સિંગદાણા અને લીલા મરચાં એડ કરી દીધા છે। તો મરચાં આપણા એકદમ સરસ કડક થઈ જાય અને સિંગદાણા પણ એકદમ સરસ તળાઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે। મરચાંમાં જો સહેજ પણ ભેજનું પ્રમાણ રહેશે તો આપણા મમરા હવાઈ જવાની શક્યતા રહે છે, માટે એને એકદમ સરસ આપણે કડક કરી લેવાના છે। હવે આપણે કોપરાની સ્લાઇસ એડ કરી લઈશું અને કઢી પત્તો પણ સાથે જ ફ્રાય કરી લઈશું। તો અને મમરાના પ્રમાણનું આપણે હળદર પાવડર અને ચપટી જેટલું મીઠું એડ કરીશું। મીઠું ઓલરેડી મસાલામાં પણ એડ કર્યું છે, તો જરૂર લાગે તો પાછળથી આપણે પણ એડ કરી શકીએ છીએ। તો બસ હવે સિંગદાણા, મરચાં અને કોપરાની સ્લાઇસ પણ એકદમ સરસ શેકાઈને રેડી થઈ ગઈ છે। તો મમરાના ભાગનું મીઠું એડ કર્યું છે। તો હવે મેં 200 ગ્રામ જેટલા મમરા લીધા હતા તેને એડ કરી લઈશું અને એકદમ સરસ આપણે એને શેકાઈ જાય ત્યાં સુધી એને શેકી લેવાના છે। તો બસ એકદમ સરસ હળવા હાથે એને શેકતા જવાનું છે અને એકદમ સરસ આપણે એને શેકી લેવાના છે। તો મમરા શેકાતા વાર નથી લાગતી। જો મમરાને તપાવેલા હોય તો ફટાફટ જ મમરા શેકાઈને તૈયાર થઈ જાય છે। તો બસ આમ હલાવતા જઈ અને મમરાને શેકી લીધા છે। તો જોઈ શકો છો આપણા મમરા એકદમ સરસ શેકાઈ ગયા છે। તો હવે આપણે મમરાને સાઈડમાં ઉતારી લઈશું અને એકદમ સરસ આપણા મમરા ક્રન્ચી થઈ જાય ત્યાં સુધી એને શેકી લેવાના છે। તો વધારે પડતા ક્રન્ચી પણ નથી કરવાના, આપણે જે રીતે દુકાનમાં તૈયાર મમરા મળે છે એ રીતે માપના જ ક્રંચ કરવાના છે। તો હવે બીજી બાજુ આપણે મકાઈનો ચેવડો પણ તળી લઈશું। તો તેના માટે મેં તેલ ગરમને કરી લીધું હતું। તેલ થોડું વધારે જ ગરમ કરવાનું, જેથી કરીને મકાઈનો ચેવડો એડ કરીને તરત જ ઉપર આવી જાય એ રીતે આપણે તેલ એડ કરી અને ચેવડો તળવાનો છે। તો મેં 200 ગ્રામ જેટલો મકાઈનો ચેવડો લીધો છે, જેને તળી લઈશું। તો હવે આપણે બીજી બાજુ એક મોટા વાસણમાં મમરાને કાઢી લઈશું, જેથી કરીને આપણે બધું જ વસ્તુને મિક્સ કરતાં ફાવે અને ઉપરથી મસાલો છાંટતા જઈશું। તો મેં મમરા પણ એડ કરી દીધા હતા, મકાઈનો ચેવડો પણ બધો જ તળાઈ ગયો છે। તો આપણે થોડો થોડો મસાલો એડ કરતા જઈશું, જેથી કરીને જેમ જેમ તળીએ એમ મસાલો એકદમ સરસ કલર પણ પકડે અને એકદમ સરસ ચેવડા પર ચોંટી પણ જાય। જો ઠંડો થશે તો મસાલો ચોંટે નહીં, માટે આપણે ગરમ ગરમમાં જ મસાલો એડ કરવાનો છે। બીજી બાજુ હવે આપણે પૌવા તળીશું। તો તેલ એકદમ સરસ ગરમ કરવાનું છે। જોઈ શકો છો જેટલો પૌવાનો ચેવડો તળાય એટલો જ આપણે પૌવા એડ કરવાના છે, વધારે પૌવા એડ નથી કરવાના, નહીં તો ચેવડો આપણે આ રીતના એકદમ સરસ તળાય નહીં, માટે ચપટી જ પૌવા એડ કરી અને થોડા જ પૌવા એડ કરતા જઈ અને તળવાનો છે। તો આપણો ચેવડો એકદમ સરસ તળાઈ ગયો છે, છતાં પણ હું બીજી વાર બતાવું છું। તો જોઈ શકો છો એ રીતે તેલમાં ડૂબે એ પ્રમાણે જ આપણે પૌવા એડ કરવાના છે। ઘણી વખત એવું બનતું હોય છે કે પૌવા સરસ તળાતા નથી, ફૂલતા નથી, તો આપણે વધારે પડતા એડ કરવાથી વધારે સરસ રીતે ફૂલતા નથી, માટે જેટલો તેલમાં એડ થાય એટલા જ આપણે પૌવા એડ કરીશું। તો બસ હવે પૌવાને પણ બધા જ ફરસાણમાં ભેગા કરતા જઈશું અને ઉપરથી મસાલો એડ કરતા જઈશું, જેથી કરીને પૌવાનો કલર પણ એકદમ સરસ બહાર મળે એ રીતે ચેવડાનો જે કલર હોય છે એવો આવી જાય। તો ગરમ ગરમ પૌવામાં એડ કરવાથી મસાલો એકદમ સરસ ચીપકી જાય છે અને કલર પણ હળદર મરચાંનો કલર પણ એકદમ સરસ છોડાઈ જાય છે।
માટે જેમ જેમ પૌવા કે ચેવડો તળતા જઈએ એમ એડ કરતા જવાનું છે, મસાલો છાંટતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે. તો હવે બધા જ પૌવા પણ તળાઈ ગયા છે. તો હવે આપણે જરૂર હોય એ પ્રમાણે મસાલો એડ કરતા જઈશું અને એકદમ સરસ ચટપટો આપણો ચેવડો તૈયાર કરી લઈશું. તો છે ને ચેવડો બનાવવો ખૂબ જ સરળ, ફટાફટ બની જાય છે. તમે આ દિવાળીમાં એકવાર જરૂરથી ટ્રાય કરજો. બીજા બધા નાસ્તા ખાવાનું પણ ભૂલી જશો એવો આ ચેવડો બનીને આપણો તૈયાર થાય છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો છે ને એકદમ સરસ અને કુરકુરો એવો આપણો મમરાનો ચેવડો તૈયાર થઈ ગયો છે. તો તમને પણ મારી રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર પણ જરૂરથી કરજો. અને હા, બેલ આઇકન પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલશો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળે.